ભુજ વોર્ડ નંબર 3ના નગરસેવક હજ યાત્રાએ જતા વોર્ડના લોકોને આપ્યો સંદેશ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ, વોર્ડ નંબર 3નું નગરસેવક ભારતીય જનતા પાર્ટીનું ફરજ બજાવી રહ્યો છું। દાદાભાઈ, હમણાં તમે પણ એક જાહેરાત કરી હતી કે આપણે હજ ઉપર જાઓ છો। આપણું હજ ક્યારે જવાના છો અને આ પવિત્ર એક આપણે સમુદાયમાં માનવામાં આવતું હોય છે હજ। નસીબવાળાઓ એને જવાનો મોકો મળતો હોય, તો આજે તમને જે મોકો મળ્યો છે, શું કહેશો? હા સાહેબ, હજનું એવું છે કે એક અમારા 5 અરકાન હોય છે, જે ફરજ હોય છે, બરાબર છે। એમાંથી એક ફરજ અમારો હજનું છે। તો જેને માલિકની મહેરબાની હોય એના ઉપર હજ ફરજ છે। તો મેં પણ સરકાર દ્વારા હજ કમિટીમાં ફોર્મ ભર્યું ને મારું નંબર લાગી ગયો એટલે ત્યાં હુકમ આવ્યો કે અમને જવાનું છે, બરાબર છે। એ બાબતે છાપામાં એટલે આપવાનું આવ્યું, સોશિયલ મીડિયામાં એટલે આપવું પડ્યું કે ઘણીવાર મારા વોર્ડના વિસ્તારના બિચારાને ખબર હોય નહીં કે પછી ફોન લાગે નહીં, કેમ કે ત્યાં ફોન લાગશે નહીં મારું, બરાબર છે, ત્યાં ફોન બંધ રહેશે। એટલે એટલા માટે મેં શું કર્યું કે તારીખ 14/5થી કરી ને 27/6 સુધી મારું ફોન બંધ રહેશે। તે બાબતમાં તે દરમિયાનમાં મારા વિસ્તારમાં કોઈ પણ કામકાજ હોય તો મારા જે સાથી નગરસેવકો છે એના નંબર મેં વોટ્સઅપ ગ્રુપમાં બધાને મોકલાવ્યા છે, તાકે માણસોને બિચારાને 3 નગરસેવકો મારા કરે જ છે કામ, છતાં પણ મેં એ લોકોને નંબર મોકલાવ્યા છે તો એને સંપર્ક કરી શકે। એટલા માટે આપણને જાહેરાત એ હતી, મકસદ એ હતું મારું। દાદાભાઈ, આ હજ પાડવું એક બહુ પવિત્ર છે, તો આજે જ્યારે તમે હજ પાડવા જાઓ છો, આજે તમે એક ફેમિલી સાથે જતા હશો, તો ત્યારે એની ખુશી આખી અલગ હોય છે। હા સાહેબ, આ છે ને, આ વસ્તુ નસીબવાળાને મળે છે કે આ નાની ઉંમરમાં હું હજ કરવા જાઉં છું, નહીં તો મેજોરિટી માણસો મોટી ઉંમરના જ હજ પડવા જાય છે। કેમ કે જે માણસ ઉપર ફરજ છે એટલે આપણે એમ થયું કે ના, આપણે આ એક ફરજ છે, એક ફરજ અદા કરીએ, બરાબર છે। અમારી એ દુઆ છે ને તમે પણ અમારા માટે એ દુઆ કરજો કે હું વોર્ડ નંબર 3ના વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓને કહું છું કે મારા માટે એટલી દુઆ કરજો કે મારી મુસાફરી આસાન થાય ને હું પાછો 38-40 દિવસનો પ્રોગ્રામ છે એ હું હજ કરીને આવી જાઉં। આ પવિત્ર હજનો પ્રોગ્રામ છે, જેને કહેવાય યાત્રાઓ કહેવાય કે હજ કહેવાય, બરાબર છે। એ બાબતમાં મારો 38 દિવસનો પ્રોગ્રામ છે। હું પહેલી વાર જાઉં છું ને ઘણા દિવસ, એટલા દિવસમાં પહેલી વાર આવું થયું છે, હું જવાનું મને થયું છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 44 4।